ગાંધીધામમાં કન્ટેનર ટ્રાન્સપોર્ટના વેપારીના અપહરણનું રહસ્ય ખુલ્યું. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ગાંધીધામ શહેરમાં કન્ટેનર ટ્રાન્સપોર્ટના વેપારીનું અપહરણ કરી ₹20 લાખ બળજબરીપૂર્વક કઢાવવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ મામલે વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી દિલીપ ગોકળદાસ મજેઠિયા ઠક્કર પોતાની ઓફિસે જતા જાવેદ નામના ઓળખીતા શખ્સે હર્ષ શહદાદપુરીને મળવાનું કહી કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ વધુ 2 શખ્સ કારમાં જોડાયા અને ફરિયાદીને સપનાનગરના એક મકાનમાં લઈ જઈ બંધક બનાવી માર માર્યો હતો. આરોપીઓએ ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ₹20 લાખની માંગણી કરી હતી. ભયના કારણે ફરિયાદીએ આંગડિયા મારફતે સોહિલ નામના વ્યક્તિને ₹20 લાખ પહોંચાડવાની વ્યવસ્થા કરાવી હતી. બાદમાં આરોપીઓએ વેપારીને ઓસ્લો સર્કલ પાસે ઉતારી કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ગાંધીધામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.